त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनां मृत्युर्मोक्ष्यमामृताम्। હું ત્રિકાળ દ્રષ્ટિ ધરાવનાર ભગવાન શિવજીની પૂજા કરું છું, જે જીવનમાં મધુરતા, સુખ અને શાંતિ વધારે છે. જેમ કાજુનું ફળ તેની ગાંઠમાંથી મુક્ત થાય છે, તેમ હું મૃત્યુના ભયથી દૂર થઈને અમૃત તરફ આગળ વધીશ. ત્યારે આ મંત્રને આધ્યાત્મિક મુક્તિ માટે પઠિત કરવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તો શિવરાત્રી શબ્દનો અર્થ જ છે કે શિવજીની રાત. આ રાત દરમિયાન ભગવાન શિવજીની પૂજા કરવાનું અનેક ગણું મહત્વ છે. તો નમસ્કાર, હું છું જાહ્નવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. તો આજે આપણે શિવરાત્રીના મહત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છે. તો આપણી સાથે ઉપસ્થિત છે અત્યારે જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ. સ્વાગત છે ડોક્ટર હસમુખ પ્રજાપતિ આપનું અમારી ચેનલમાં. તો અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે શિવરાત્રીનું ખરેખર મહત્વ શું રહેલું છે? નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નમો નમઃ શિવાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. નમઃ શિવાય. આજે શિવરાત્રિના મહાપર્વમાં જાણીએ શિવરાત્રિનું મહાત્મ્ય અને ખાસ કરીને શિવરાત્રિ વર્ષમાં કેટલી આવે છે, એનું મહાત્મ્ય શું છે અને મહાશિવરાત્રિ એ કેટલી છે. આ બાબતે હું જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ માહિતી આપીશ તમને. આ છે નીલકંઠ મહાદેવ. તો સૌપ્રથમ તો બધા જાણે જ છે કે દેવાધિદેવ મહાદેવ, જેને કોણ નથી જાણતું એ વાત કરો. મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવાનો સુનેરો અવસર એટલે કે મહાશિવરાત્રિ. વર્ષની અંદર 12 શિવરાત્રિ આવે છે. દર મહિને, જેને કહેવાય ત્રયોદશી પૂર્ણ થાય એટલે ચતુર્દશી પ્રારંભ થાય એટલે શિવરાત્રિ ગણાય. અને આજે એટલે કે જે મહાશિવરાત્રિનું મહાત્મ્ય આજના દિવસે જે ખૂબ જ અગત્યનું, શિવરાત્રિ નામ જ શિવરાત્રિ છે, એની રાત્રિના વિશેષ મહાત્મ્ય છે. અને રાત્રિએ કેમ પૂજન કરવું, કેમ અર્ચન કરવું, તો એ જ નામ એટલે મહાશિવરાત્રિ, જેને કહેવાય કે દ્વાદશ જ્યોતિર્લિંગ નું પ્રાગટ્ય દિવસ પણ તમે ગણી શકો. એક પ્રકારે ઘણા મતાંતર અનુસાર શિવજીના વિવાહ નું પણ આજના દિવસનું ગણેલું છે. પરંતુ આ મહાત્મ્ય ખાસ કરીને શિવ રાત્રિ, તો રાત્રિના 4 પ્રહર છે અને 4 પ્રહરની પૂજા શિવરાત્રિએ કરવાની હોય છે. આમ તો 24 કલાકના 8 પ્રહર થાય. તો પ્રહર પૂજાનું પણ એક વિશેષ મહાત્મ્ય છે, જેમાં દુગ્ધાભિષેક એટલે કે દૂધનો અભિષેક, દહીં અભિષેક, મધ અભિષેક, ઘીનો અભિષેક, આ બધા અલગ અલગ અભિષેક કરવામાં આવે છે. તો એ બધી કલ્યાણની બાબતો કે શિવલિંગ પર શું ચડાવવાથી શું ફાયદા થાય એ પણ આપણે જોઈએ. પણ શિવ શિવા મહાદેવની અસીમ કૃપા, ખાલી એક ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર છે અને આ મંત્રનો પણ જો જાપ કરવામાં આવે તો પણ તમારું કલ્યાણ થાય છે. ઓમ નમઃ શિવાય. ધ્યાનપૂર્વક ઓમ નમઃ શિવાયનો માળા કરવાથી ભલે તમે
શિવાલયમાં કદાચ ના આવી શકો, આ ભીડ શિવરાત્રીએ બહુ ભીડ હોય છે, તો ઘણા લોકો અહીંયા બેસી ના શકે, શિવાલયમાં બેસી ના શકે એટલી ભીડ હોય ઘણીવાર, તો તમે ઘરે બેઠા પણ ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર જે છે એ તમે કરી શકો, અને એ કલ્યાણનો મંત્ર. તો માળા જે છે, માળાના 108 મણકા હોય છે. હું એવું કહું છું કે ઓછામાં ઓછી 11 માળા કરવી જોઈએ આજે. ઓછામાં ઓછી 11 માળા કરી અને માળા પૂર્ણ થાય પછી તમે શિવને જે મનોકામના કરો કે મારે રોજગાર, મારે ઇકોનોમી પ્રાપ્ત કરવી છે, કે મારે લગ્ન નથી થતા કોઈના છોકરાના, કે તો એ પણ થાય. તમે જે પણ મનોકામના પોઝિટિવ રીતે રજૂ કરશો મહાદેવની આગળ, એ તમારી પૂર્ણ થાય. તો આજે જેને કહી શકાય એક પ્રકારે તો કહેતા ઘણો બધો આનંદ થાય. એક ગીતની 2 લાઈનો અહીંયા તમને રજૂ કરું છું. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल आ जाए, जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल आ जाए, तुम लेना शिव का नाम, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय. न कोई था न कोई है, न कोई था न कोई है, तुम्हारे सिवा ओ शिव जी मेरा. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल आ जाए, तुम लेना शिव का नाम, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय. અપાર કષ્ટો, ગમે તેવા કષ્ટો એમાંથી મુક્તિ આપનાર શિવ કલ્યાણના દાતા છે, મહામૃત્યુંજય છે. જેને કહેવાય કે શિવ નામ નો અર્થ જ કલ્યાણ થાય. કલ્યાણકારી આ જીવને જો કલ્યાણકારી બનાવવો હોય તો શિવની આરાધના ખૂબ જરૂરી છે. શિવની શક્તિથી તમે જુઓ કે ઋષિ મુનિઓ, જતી તપસ્વી જોગીઓ એને સિદ્ધિ પ્રાપ્ત કરી, કલ્યાણ પ્રાપ્ત કર્યું, અને એ શક્તિઓ પ્રાપ્ત કરી અને આ જગતનું કલ્યાણ થાય એ દિશામાં કાર્યો કર્યા. તો ખાસ કરીને શિવજીના શિવલિંગ પર અભિષેકનો પણ અલગ અલગ મહિમા જેને કહી શકાય, તો એવા મહિમામાં આપણે વાત કરીએ. આજે ચોખા ચડાવવાથી, શિવલિંગ ઉપર ચોખા ચડાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. કાળા તલ ચડાવવાથી વિજય અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. ઘઉં ચડાવવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. મધ ચડાવવાથી સૌંદર્ય અને આકર્ષણ પ્રાપ્ત થાય છે. બીલીપત્ર ચડાવવાથી સંકટો દૂર થાય છે અને કષ્ટો દૂર થાય છે. આમળા નો રસ ચડાવવાથી ધન અને આરોગ્ય દીર્ઘાયુ બનાવે છે, આયુષ્ય વધે છે. દૂધ ચડાવવાથી માનસિક શાંતિ ગજબની પ્રાપ્ત થાય છે. જ્યારે દહીં ચડાવવાથી પ્રસન્ન અને આનંદ પ્રાપ્ત થાય છે. ગાયનું ઘી ચડાવવાથી બળ અને તેજની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જ્યારે ઇત્ર એટલે કે અત્તર અર્પણ કરવાથી, ચડાવવાથી રોગ નાશ પામે છે અને ધર્મની પ્રાપ્તિ થાય છે. મહાદેવને ધતુરો અર્પણ કરવાથી સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. ઇલાયચી અર્પણ કરવાથી દારિદ્ર્યતા દૂર થાય છે અને કેસર ચડાવવાથી દાંપત્યનો પ્રેમ, દાંપત્ય જીવન સુખી થાય છે. તો આ રીતે અલગ અલગ મહિમા એનો ખૂબ મોટો છે.
અને 4 પ્રહરની પૂજા. શિવરાત્રીની શરૂઆત 11:10 થાય છે. સવારના 11:10 થાય છે. તો આ શિવરાત્રી નો પ્રારંભ થયા પછી એનો મહિમા શરૂ થાય અને રાત્રે પણ શિવની પૂજા 4 પ્રહરની પૂજા જેમ કહ્યું એમ, અને દિવસે તમે ખાસ કરીને પાર્થેશ્વર લિંગની પણ પૂજા વિશેષ મહાત્મ્ય ગણ્યું છે. તો એ રીતે આખા મહાત્મ્ય બતાયા છે. અને રુદ્રાષ્ટકમ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગોતિ તમેશમ ગિરીશમ करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशंका संघोरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं सुरोन्मालिकल्लो लिनिचारुगंगा लसद्वालबाले दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलम्ब्रो सुनेत्रं विशालं प्रसन्नाननि कण्ठं दयालं मृगादेशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजम्भा नुकोटि प्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिभावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनान् ददाता पुरारी चिदानंद छंदो अमोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी नयावद उमानाथ पादारविन्दं भजन्ति हलोके परेवानराणं न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रसीद प्रभो सर्वभूतादिवासं न जानामि योगं जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा शम्भुतोभ्यं जरा जन्म दुःखोद ताताप्यमानं प्रभो पाहि यापन नमामि शम्भो ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ शिव 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 महादेव 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 योगी अनंत शिव 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 योगी अनंत शिव 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 ॐ नमः शिवाय लिंगाष्टकम् ब्रह्मा मुरारिसुरार्चितलिङ्गं निर्मलवासितशोभितलिङ्गं जन्मजुदक्ष विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनि प्रवरार्चितलिङ्गं
कामदहन करुणाकरलिङ्गं रावणदर्प विनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुर वन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणि भूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दन लेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावेन भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरतरुशुरवरु पूजितलिङ्गं सुरतरुपुष्पसदार्चितलिङ्गं परात्परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निध्यो शिवलोकमाप्नोति शिवेन सह मोदति इति श्रीलिङ्गाष्टकं स्तोत्रं संपूर्णम्। ओम नमः शिवाय। तो आ रीते महादेवने प्रसन्न करवा माटे अलग अलग एना जे भक्ति भाव छे ए रीते करवाथी खूब ज शक्ति प्रदान थाय छे, शिव प्रदान प्राप्ति थाय छे, शिव प्रसन्न थाय छे। अने एनो एक टूंको मंत्र जे कहेवाय कि बीज मंत्र करवाथी पण घणा बधा कष्टो नाश पामी जाय छे। जे बीज मंत्र હું તમને અહીંયા તમે મંત્ર જાપ કરીને હું સંભળાવું છું। ओम ह्रां जं स्वाहा। ओम ह्रां जं स्वाहा। ओम ह्रां जं स्वाहा। ओम ह्रां जं स्वाहा। तो आ महामृत्युंजयનો बीज मंत्र छे। पण जे बीज मंत्रो छे के वैदिक मंत्रो छे ए हमेशा दीक्षा गुरु पासे प्राप्त कर्या पछी ए मंत्रो करवाथी सफलता जरूरथी प्राप्त थाय छे। दीक्षा वगરના મંત્રો ફળ આપતા નથી હોતા, માટે દીક્ષા ખૂબ જરૂરી છે। અને જેને કહેવાય કે જ્યારે શિવની આરાધના થાય, જ્યારે શિવની શક્તિ પ્રદાન કરવા માટેની જે પણ ભાવ ભક્તિ થાય, ભાવ હવે શ્રેષ્ઠતમ, ભાવથી વધારે કશું જ શ્રેષ્ઠ નથી। જેમ જેમ તમારામાં ભાવ પ્રગટ થતો જાય, ભાવ ભક્તિ પ્રગટ થતી જાય, એમ તમારા જે શ્વાસની જે ગતિ છે એ તમારા લેવલમાં આવતી જાય, બેલેન્સમાં આવતી જાય। અને જેને કહી શકાય કે મૂલાધારથી લઈ અને સહસ્ત્રાર ચક્ર સુધી એની ગતિ એ શક્તિને પ્રાપ્ત કરી શકાય। જ્યારે સહસ્ત્રારમાં એ શક્તિ ઉપર ઉઠે છે નીચેથી, સહસ્ત્રારમાં આવે તો જીવને શિવનું મિલન થાય છે। અને જીવને શિવનું મિલન થાય એટલે સમજી લો કે આ જગત તમે જીતી લીધું, દરેક પ્રાપ્તિ તમને થઈ જાય છે। માટે શિવોહમની સ્થિતિ ત્યારે પ્રાપ્ત થાય છે। આપણે કહીએ છીએ શિવોહમ, સોહમ, હું જ શિવ છું, પણ એ ત્યારે પ્રાપ્તિ થાય છે। શિવોહમ 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 મૃત્યોહમ 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 મૃત્યોહમ
શિવોહમ શિવોહમ સોહમ સોહમ શિવોહમ 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 શિવોહમ. તમે નમઃ શિવાયની ધૂન પણ કરી શકો, મંત્ર ધૂન પણ કરી શકો. આ રીતે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શિવ 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 ઓમ નમઃ શિવાય શિવ ઓમ શિવ શંભો 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 નમઃ શિવાય શિવ શંભો નમઃ શિવાય શાંભ સદા શિવ 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 નમઃ શિવાય નમઃ 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 શિવાય ઓમ નમઃ શિવાય હર 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 હરાય ઓમ હર 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 હરાય ઓમ. તો હર એટલે બધા દુઃખોનો નાશ કરી નાખે છે. હર એટલે શિવ સ્વયં છે, જો દરેક દુઃખોનો નાશ કરે છે. હર ને હરિ કહેતા વિષ્ણુ. હરિહરાય ઓમ. હરિહરાય બોલો ને જ્યારે એટલે શિવ ને વિષ્ણુ બંને જોડે આવી જાય. તો આ રીતે ભાવપૂર્વક, અને શિવરાત્રીની એટલી બધી અસીમ, જેને કહેવાય કે 425 વર્ષ પછી આ મહાશિવરાત્રીનો ભવ્ય યોગ છે. 425 વર્ષ પછી એ રીતના ગ્રહો નિર્માણ પામી રહ્યા છે, જેને કહેવાય કે અર્ધ ચંદ્રાકારમાં બધા જ ગ્રહો આવી જાય છે. અર્ધ ચંદ્રાકારમાં તો મહાદેવે શું ધારણ કરેલું છે? ચંદ્રમા લાટ, એટલે સોમનાથ કહેવાય. બરાબર. હાલની તારીખમાં સૂર્ય જેને કહેવાય કુંભ રાશિમાં છે, શનિ પણ કુંભ રાશિમાં છે, બુધ પણ એમાં છે, ગુરુ વૃષભ રાશિમાં છે, મંગળ મિથુન રાશિમાં છે, શુક્ર અને રાહુ મીનમાં છે, અને કેતુ જે છે એ કન્યામાં છે. તો આ રીતે બધા ગ્રહોનું એક પરિબળ 425 વર્ષ પછી આ યોગ જેને કહી શકાય એ બની ગયો છે. તો આ શિવરાત્રીની અસીમ ચેતનાને પ્રાપ્ત કરો, અસીમ કૃપાને પ્રાપ્ત કરો અને જીવનને ધન્ય બનાવો. આ નીલકંઠ મહાદેવના મંદિરમાં, જેને કહેવાય નીલકંઠ, જેને પોતે ભગવાને ઝેર પીધું અને ક્યાં રાખ્યું? પોતાના ગળામાં. નીલકંઠ કહેવાય, એટલે ગળું આખું નીલ થયું. બરાબર. એટલા માટે નીલકંઠ કહેવાય છે. તો ભગવાન શિવજીની જેમ ભક્તિ કરવી હોય તો ઝેર કોઈના ઉપર આંકવાનું નથી. આપણે અહીંયા સમય રાખો, એવી ભાવ કરો. ભાવો વે શ્રેષ્ઠમ, જેમ મેં કહ્યું એમ. અને જે વ્યક્તિ પોતે જો એના સ્વરૂપમાં આવવા ચાહતો હોય તો શ્વાસોની ગતિ બેલેન્સ કરે, એકલા પીગલા સુષુમ્નાની અંદર એ જ્ઞાન રૂપી ગંગામાં ડૂબકી લગાવી આ મહાદેવને પ્રસન્ન કરો. અને આ શિવરાત્રીનો મહિમા ખૂબ ન્યારો છે. ઓમ નમઃ શિવાય. તો પંડિતજી, પહેલા અમને એ જણાવો કે આ શિવરાત્રીને શિવની રાત્રિ જ કેમ કહેવામાં આવે છે? અને સાંભળવામાં આવ્યું છે કે કંઈક 4 પ્રહરમાં પૂજા થાય, તો તેનું શું મહત્વ છે? બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. શિવરાત્રી, એનું નામ જ શિવરાત્રી છે. રાત્રિમાં 4 પ્રહર, તમે એ પણ વાત કરી. તો 4 પ્રહર, તો 4 પ્રહરના કલાક કેટલા થાય? 12 કલાક. અને ટોટલ પ્રહર છે 8. 8 પ્રહરમાં દિવસના 12 કલાક લઈ લઈએ એટલે બીજા 4 ઉમેરાઈ જાય, એટલે 8 કલાકે ઉમેરાઈ ગયા. સોરી, 8 પ્રહર થઈ ગયા ટોટલ. તો જેને કહી શકાય કે રાત્રિનું મહત્વ વિશેષ કરીને એટલા માટે છે કે રાત્રિની અંદર તમને ખબર છે કે બ્રહ્મ મુહૂર્ત રાત્રિમાં આવે છે, અને
તમે જુઓ કે શિવ જે છે ને એ દરેક જગ્યાએ વાસ કરનાર છે. શિવ સ્મશાનમાં પણ વાસ કરે છે. હા? તો જ્યારે માણસ મૃત્યુના શરણે થાય છે એટલે એના પરિવાર માટે એક અંધકાર થઈ ગયો કહેવાય. એમ જીવનમાં જેના અંદર અજ્ઞાનતા રૂપી અંધકાર હોય તો એ અંધકારને દૂર કરવા માટે શિવની રાત્રિના જે પ્રહાર 4 પ્રહાર, અને 4 પ્રહર એટલા માટે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે છે. તો આપણા સંસારિક જીવનમાં આ 4 આપણા શાસ્ત્રમાં એ વર્ણવેલા છે અને એ રીતે આપણું જીવન આપણા સંસ્કૃતિ પ્રમાણે બતાવેલું છે કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષની પ્રાપ્તિ. તો આ એનું મહત્વ છે. વિશેષ કરીને જેને કહી શકાય કે શિવ માટે તમે જોતા હશો કે એક શિવજીનું શિવાલય એવું છે કે એના દરવાજા ક્યારે બંધ થતા નથી. 24 કલાક એના દર્શન કરી શકાય. બીજા કોઈ દેવી દેવતાના મંદિરમાં કે ભાઈ અત્યારે ભોગ લાગે છે દરવાજા બંધ, અત્યારે આ બંધ. શિવજીના દરવાજા બંધ થતા નથી. એ દ્વાર 24 કલાક ખુલ્લા જ હોય છે. બરાબર? એટલા માટે અનંત કૃપા એની આ રીતે પ્રાપ્ત કરવા માટે છે. હા, તો પંડિતજી, આ શિવરાત્રીના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે. તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તો નિર્જળા ઉપવાસ, સર્જળા ઉપવાસ, પછી ફળાહાર, આવી રીતે વગેરે ટાઈપના ઉપવાસ કરતા હોઈએ છીએ. તો શિવરાત્રીના દિવસે એવો કેવી રીતે ઉપવાસ કરવો જોઈએ જેનાથી વધુ પુણ્ય ફળ મળે? ખાસ કરીને હિન્દુ ધર્મ પ્રમાણે ઉપવાસના અલગ અલગ મહત્વ આપ્યા છે. એમાં ફલાહાર શબ્દ છે. ફલાહાર એટલે ફક્ત ફળ ફ્રૂટ આવે. પણ અત્યારે એક પેટર્ન થઈ ગઈ છે કે બટાકાની ભાજી કે શક્કરિયાની ભાજી કે શિવરાત્રીએ શક્કરિયા ખાઓ અને વધારે પડતું ખાઈ અને ઉપરથી ભગવાનની પ્રાપ્તિ બાજુમાં રહે પણ આરોગ્ય હાનિ જરૂર થાય છે. બરાબર? એટલે કોઈ પણ ઉપવાસમાં આહારનું ક્યાંય વર્ણન નથી, કોઈ ભાજીનું વર્ણન નથી. એ આપણે માણસે ઊભું કરેલું વર્ણન છે. કારણ કે તમે જ્યારે ઉપવાસ કરો છો, ઉપવાસનો મતલબ શું, એનો અર્થ શું? ઉપ એટલે પરમાત્મા નજીક વાસ કરો, પરમાત્માની સમીપ બેસવું, એનું નામ ઉપવાસ છે. એટલે કે એની અંદર તમારું મન પરોવો. મન ક્યારે પરોવાશે? શું આપણે પેટ ભરેલું હશે તો પરોવાશે? ના, પેટ ભરેલું હશે તો આળસ ચડશે. તો એના માટે સાધનાના અલગ અલગ ક્રમ બતાવવામાં આવ્યા. શિવરાત્રીએ ખાસ કરીને એવું કહેવામાં આવ્યું કે ઉપવાસનું મહત્વ એ રીતે કરો કે તમે ભૂખ્યા ના રહી શકતા હોય તો એકાસણું કરો, એટલે કે એક ટાઈમ જમીન. એમાં તમે ઠીક છે અલગ મોરૈયાની ભાજી છે કે પછી જે ભાજી, પણ એ પણ થોડી માત્રામાં, વધારે કોઈ માત્રામાં લેશો નહીં. બને ત્યાં સુધી ફળ ઉપર રહો, ફ્રૂટ જ્યુસ ઉપર રહો, તો તમે શક્તિ તો તમને મળવાની છે. ઇમ્યુનિટી પાવર તમારો ડાઉન થતો નથી. તો પહેલો પ્રયત્ન તમારો એવો હોવો જોઈએ કે દરેકે આ રીતે ઉપવાસ કરવો જોઈએ. અને વિશેષ કરીને ઉપવાસના કારણે આપણા બોડી સેલ જે છે ને એ સંજીવન થાય છે. કારણ કે જ્યારે જઠરાગ્નિ પ્રગટ થાય છે અંદર, અને પ્રગટ થવા છતાંય તમે કશું ના લો, એટલે તમારા અંદર કોઈ પણ પ્રકારના રોગિષ્ટ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને એ જઠરાગ્નિના અંદર વૈશ્વાનર નામનો અગ્નિ છે અને એ અગ્નિ એને ખાઈ જાય છે. એટલે ઉપવાસ કરવાથી માણસ નિરોગી બને છે અને એની સાથે પરમાત્મામાં, શિવમાં મન લગાવવાથી એ શિવરાત્રીનું પૂર્ણ ફળ પ્રાપ્તિ થાય છે. તો આ રીતે ઉપવાસ કરવો જોઈએ. ના કે આજે હું આ ખાઈશ એવા વિચારોથી ઉપવાસ સફળ થાય નહીં. બીજું એક, શિવરાત્રીમાં લોકો ભાંગ પીતા હોય
તેનું શું મહત્વ? ખૂબ સરસ પ્રશ્ન કર્યો, મને ખૂબ આનંદ થયો. એકચ્યુઅલીમાં શાસ્ત્રમાં એવું કોઈ વર્ણન નથી કે ભાંગ પીવાય. હા. ભાંગ પીવા માટે છે જ નહીં. કેટલાક એવા અજ્ઞાની લોકોએ આ વસ્તુને ચડાવી દીધી છે. ભાંગ નહીં પણ ભંગ છે. ભાંગ જે છે એ માણસનો નશે ચડાવે છે. અને શું ભાંગ પીવો નશો ચડે એટલે એ નશાના કારણે તમારા જે જ્ઞાન તંતુ જે છે એ માઇનસ થાય છે. 100% વસ્તુ છે. માટે ભાંગ નહીં પીવી પણ ભંગ, એટલે કે ભોળાનાથની અંદર મન લગાવવું. બરાબર? એ નશો એમ. ભાંગ પીવાની નથી પણ એવો નશો એટલે કે ભાવપૂર્ણનો નશો. પરમાત્મા ક્યારેય કોઈને કોઈ ડ્રગ્સ લેવા માટે પરમિશન આપતા નથી. ભાંગ ડ્રગ્સમાં ગણવામાં આવે છે, ખબર હશે. બરાબર? તો આ એક વાસ્તવિક સ્થિતિ છે. આજના યુગમાં બધા એની પાછળ બહુ જ પડે. એનાથી ક્યારેય પરમાત્મા પ્રાપ્તિ થતી નથી. એનાથી માણસ બેહોશીમાં જાય છે. એટલે શું બેહોશીમાં જાય કે શિવમય થાય? ના થાય શિવમય. જરાય થતો નથી. ધ્યાનમાં એ તો તમે મૂર્છામાં આવી ગયો માણસ. મૂર્છામાં કેવી રીતે પ્રાપ્તિ થાય? ના થાય. આ સત્ય છે. એટલે આ સત્ય સમજીને આપણે ચાલવાનું છે. તો ભાંગનું કોઈ મહત્વ નથી. કોઈ મને શાસ્ત્રમાં બતાડી દે તો હું કહી દઈશ કે ના, શાસ્ત્રમાં ક્યાંય ભાંગનો ઉલ્લેખ નથી. હા, એવા કઈ લોકો આવ્યા, એવા લોકોએ અંદર કોઈ આવા શબ્દો એડ કર્યા હશે તો મને ખબર નથી. બાકી પરમાત્મા એની પરમિશન આપતા નથી. મનઃસ્થિતિ એ તો શું કહે છે? શોભનાથ ચંદ્ર મૌલેશ્વર, ચંદ્ર જેને ધારણ કરે, મન તમારું નિર્મળ થાય. મને એવા કોઈ ઉદાહરણ આપો કે આ વ્યક્તિ ખૂબ ભાંગ પીને ભગવાનનું ધ્યાન કરતો હતો અને ખરેખર પરમાત્માને પામી ગયો. ક્યારેય નથી. બતાવો છો. આજના સમયમાં લોકોને સમજવું જોઈએ. લોકો શિવરાત્રીના દિવસે ભાંગ, જાણે ભાંગનો મહિમા હોય એ રીતે ભાંગ જ પીતા હોય છે. ઘણા એવા લોકો હોય છે. તો એને ખરેખર સમજવા જેવી વસ્તુ છે. હા, ક્યારેક આયુર્વેદની અંદર કોઈ એવા ઉપાય માટે ઔષધીય તરીકે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે ઠંડાઈ બનાવીને એક ઔષધીય તરીકે ક્યાંક એનો પ્રયોગ કરવામાં આવે, એ વસ્તુ વૈદ્યોનો વિષય છે. એ વૈદ્યોનો વિષય છે, આયુર્વેદાચાર્યનો વિષય છે. એ ભક્તિ કરવા વાળાનો વિષય નથી. માટે આ સમજવું જરૂરી. આ સમજવું ખૂબ જરૂરી બને. તો શાસ્ત્રીજી, ખૂબ જ સરસ માહિતી અને શિવરાત્રીના મહત્વ સમજાવવા બદલ આપનો આભાર. તો તમામ દર્શક મિત્રોને ચક્રવાત ન્યૂઝ તરફથી શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ.